એટલે તારા બાપુની જે ભાઈ છે હા, હા. એ છે બાર ની જો ના મારું નામ પાકે શું ધૂણા પેલા કરે એક માં ભાઈ કયો ભાઈ કાકાનો છોકરો હગો હગો કાકા છોકરો ને? આર્યું? હા, પછી આ તારી વાત કર બીજાની પંચાયત નહીં કરો તું ધૂણા હટ્યા બીજાની નહીં કહેતો હું તારી કહું કે તું ધૂણા એવું હું ધૂણા આપણે ક્યાં બોલાય તું બીજાની પંચાયત કરવા નહીં બેઠો હું તારી પંચાયત કરું તું પોતે ધૂણા તારા મને કે હું બેહી છું તો હું પૂછી વાત બધાનો વાટીઓ ખબર બેઠી એમને તો દીવોલે નહીં બેઠી તું પોતે ધૂણા હું ધૂણા ક્યાં મને હું ધૂણા કહી દે ને બહુ ઘણું ક્યાંથી આવ્યો હા દાદા હા દાદા ને બેહાડ્યા દાદા થયા એમ કે પૂર્વજ હું પ્રૂફ મને હાલ દે પ્રૂફ હું પ્રૂફ પોતાને આપું ને હાલ પ્રૂફ તું ધૂણ તો મને પ્રૂફ હાલ હું તને પ્રૂફ હાલ દઉં એકલો તો એકલો પૂર્વ હતો બોલે બોલે નહીં તો બોલ પેલા ખૂબ ભણતો બાપા જે હોય બોલ પૂર્વજ છું વીરા બતાવો હાલ ખબર પડે ચલો હાલ બોલ તું હાલ હું તાર જે હાલો વધાવો થાય પિયુષ બેન બતાવી દેજે કે વધાવો છો હા સો એવું કે હું કહું છો ખોટું નહીં બોલું કે ચાલો તો બેન બતાવી દે વધાવો છો દિવસે પેલા પેન જરૂરી પેન એને પેન નહીં આ એને ક્યાં બતાવી દો ભાઈ સ બતાવો એને તો નહીં બોલે કશું બતાવી દો ભાઈ સ બતાવો વેણ છે બતાવો નહીં થયો બે વાર જોજો હજુ ભાઈ નથી બે મારી હજુ બાપા નાચ પધાવો એ પડ્યા તો કહું નાચ પેલા કે જે હોય સાચું કહો મારી દાદા જે હોય દાદા મારી હોય તો ના પડી બાપ નાચ વધાવો તું હવે ગુરુવાર જે કોઈ દેવ હોય તમારા પાછા નહીં પણ તમે પેટમાં કોણ દુખાય ઘેર કોણ થાય દુખાવો થાય ખરો એટલે કોઈ પેટમાં કોણ દુખાય એવો હતું તો હું તને પૂછું તને દુખાય પેટમાં લ્યા ચમ હવે ફોન જતું રહ્યો કે તને દુખાય પેટમાં કોણ નહીં પૂછતો હતું તો આવ્યો તને પેટમાં દુખાય મહારાજ ને કેવો દવા લો દોડે દુકાન મને નહીં પડે બે વખત જોઈ લેજો અરે કેમ છે કે પક્કા ભાઈ હાથ નાખ્યો હું હું વેણ આવો બતાવો નાજ બતાવો કે અવાલ છે નાજ બતાવો જોઈ લે બોલ્યા પછી ફરત દેવું ના પૂછું આગળ તો બધું મળશે જો કટાક્ષમાં આવે તો કોઈ રીતનું મળતું નહીં એને ના કે સાચું તો બતાવો આવ્યો તો એવી વખત ના કીધું અમે તે આવી જાય બતાવો મેં મનતો કે ખોટું ના લગાતો ખોટું એમ ના મોનું કલમ ના પડે છે ને મોનું હા દેખાય તો મોની હા નાદરે ભાડિયા તો મોની એવું જ હોય વાત તો બોલે કે મોણા બેઠો હું બોલ તું કેમ કહી દેજો કદાચ મારું ભગવાન શરત થાય સર તો કે મોણાના મનમાં પડ્યું તો મોણું એને મારા ભગવાન રજા છે દાદાને ભેજી દાદા હા ભણી લે કેટલા હતા એ સર થાય એટલે કે નકના કહી દો એટલે પાંચમો હતો પણ ના પાડે કે 4 જ ભાઈ હતા એમને એમને બેઠું બાપ એની 7 વાર રજા હતી કારણે બિહાર મારી કોઈ તાકાત નહીં મેં એ માણસ જ છું એનો પાવરથી બોલું નોકરીના ધક્કા કરીને પાછા આવ્યા મેળ નહીં પડ્યો દીધો કોઈ નહીં પડ્યો મને ખબર નહીં બોલી દો
કોને નહીં પડવા દીધું મને ખબર નહીં. તમે ત્રણ ધોરણ એવું શું બોલ્યો? ચોથો નંબર કોણ ધોણે ખાલી કે તમે ત્રણ ધોરણ તો પ્રૂફ વધવા વચ્ચે બોલો. ચોથું કોણ ધોરણ બોલ? કાકા ત્યાં તો હતા ને. ત્રણ બોલ્યો છે ભાઈ. હું ચોથું હું કહું કે ચોથું ધોરણ છે ભાઈ. છોટો કાકા ધોરણ ધોરણ કે ધોરણ તો એક જ વાર આવે તે જે બેઠક કરી ને તાર એક જ વાર એના પછી નહીં. પણ હવે હાથું તો પડ્યું ભગવાન જણાવે. તને હાથું ખોટી ભગવાન ભગવાન જાણે. કેટલી યાદ છે પ્રૂફ નામ સાચી ને મોન બીજું તો કરી જે માતા કહેશે હવે તો એની રજા છે. કેટલી ઉંમર તારી? 24. તારાથી મોટું કુવારું ખરું? મોટો ભાઈ ખરો કાકાનો છોકરો. સિનિયર રાહુલ હા કાકાનો છોકરો. કેટલા બાકી? 1 2 3 4 5 તારાથી મોટા કેટલા બાકી? હા એક જ કેટલા બાકી? આ એક તો મેલું. પણ મારો ભગવાન એક હજુ એક રાશિ રહી હાથમાં. મારા મમ્મીનું રખાય. હું ખોટું જ નહીં બોલું. કોઈ ગાડી નહીં રજા હશે ને ખોટું ના બોલે બાપ. પણ એક મિનિટ આ એક તો પહેલો તારાથી એક મોટો કુવારો કાકા છોકરો બાનો છોકરો એ. પણ મને કુવાસી બતાવો. હા એને શું તકલીફ થઈ હતી? થઈ ગયું. તારું તકલીફ નહીં થતી ને? કોની બોલ? અગી બોલ. ચોથી હવા આવી. 4 કીધી ને એવું? એવું તો ફોન રાખા. તકલીફ થશે એ કે છે. હા હા સાચું વખો મટી જાય કરે હું ચોપડી તો નહીં આવી. મારા ઘેરથી નહીં આવી. જવું ચોપડી વાત આવી તાર એમ નહીં બોલ્યો. ના જોઈ લે જવું ચોપડી એમ નથી બોલ્યો. ચોપડી જેમ તેમ નહીં ખોલી નહીં. તું કે ના જવું નહીં ચો જવું માં ઠીક ચોપડી બતાવી એમની ચોપડી. હા શું બોલે તો ભાઈ? અને મારા જોડે પ્રૂફ લેતો તો અરે હું પ્રૂફ આલુ લઈને આવી જાવ. બાપુ તલોન બાર કે મારું ઢોકી રાખવું એમ એ વસ્તુ યાના તલોન બાર નતું પડવું. જીવન ઉપર એકવાર બોલે જોયું કે દેરું હોય તો પોતે ખોટું નહીં થયું. અને ખોટું નહીં થવા દે. કારણ કે એનું મારો ભગવાન છે બાપ. આ બોલે જો ને તું ભાઈ એમ કે ચોથી લાયા જવું છું આપણે તું પોતે જોડે તો જવું તો હવે ચોથી આવી કે તો જે ખોટું જ કોણ તને ખડાતા આવડતું તમને પૂછતા નહીં આવડતું? એમને નહીં બોલે કે ભાઈ મેરડી મને બતાવી તો જવું એ બતાવી હતી કે જવું ચોપડી કહેવાય ને ભાઈ જોડે છે ને જવું ચોપડી. હા એ કોઈ મોમાં મુહાડથી લાવ્યો તો ભાઈ? મૂળ શોધવાનું. દેવ તો બધા છે જ. કરવું ગયો ચોથી મુણાઈ પકડી નહીં પકડી મને નહીં ખબર. પણ એ મને બોલે છે ને એકવાર કે બાપુ આ વસ્તુ હોય તો પૂરું કરો. આપણે કોઈ જબરા નહીં બાપ. હું એક લિમિટ વધુ ખબર પણ મને ખબર પડતી નહીં. આ દેવો મારો ભગવાન તો બાજુ તું તમે હું શું દીધું તો કોમ કરતો આજકાલ વાજી તું વાજુ નતું કાલે આને દુખાતો વાજી છે કાલે વાજી લો તાજુ દેખાય ને તે મને તાજુ દેખાય. બોલ બોલ કેમ દેખાય બધા તાજુ દેખાય વાજી તું. તને ખબર નહીં ભાઈ નહીં તારો? હે તો દેશમાં આસકો આ તો પણ વાજેલી દેખાડે કે વાજુ છે ભાઈ. હવે તો મનો મન વગણ તો હું મન વગણ મનતો નહીં. અને કે મારી છોકરી ના ભગવાન જબરા હું નહીં. બાપુ જોગણી બાપુ પિયુષ કારણ કે હું દારૂ મદદ ની વાત આવું દારૂ વગર હું ધોતી નહીં. પણ તને એમ હતું કે હું મનાવતી ને હું તારા જેવા તો શેકો વાળી બહેન ના મનાવું તો મારી છોકરી ઘણું લાગે છે. ભાઈ ભાઈ પણ એને એમ કીધું કે વના બાજુ છે જમણો જ લે ડાબો નાખી જાય જમણો. ના જમણો અને કાલ બાજુ તાજુ દેખામ પણ મને બતાવી નતું ને એમ થાય કે હું ભગવાન દેખાડી દઉં છું ના સંજયભાઈ કે ભગવાન વગાડી ખબર હોય કે વાળી ગયા હોય તમે વાળી નહીં પેન્ટના અંદર છે
મારા ભગવાન જબરા મોની ગયા પણ દોષ ભખો મટી જાય હવે આવી જાય હવે એને બધા આવી ગયું હા મેં સદી ખોડી હજુ તને સદી પ્રૂફ કરી નાખી પણ જવું તો પ્રૂફ થઈ ગઈ હવે થઈ ગઈ જવું પ્રૂફ આવી ગઈ ભાઈ જવું જાફડી પ્રૂફ થઈ ગઈ હવે સદી પ્રૂફ કરવા આવી ગઈ પ્રૂફ થાય સદી તો બની ગઈ ને હે બાપ મારા રોમની રજા છે હું ધૂણતો નહીં પણ મારો ભગવાનનો ભણાવો પણ એવું કે દોસ્ત તને ખબર હશે કે નહીં પણ મારો રોમ એવું કે એટલે ચોરીથી બરોબર વિચાર પછી મને કે મારી દાગીનો ચોરોને ખબર હશે એમાં પેલા દિવસ ખબર નહીં નહીં ખબર નક્કી પહેલા થયો તો કોઈ ખબર નહીં પણ મને હાલ એની હેટિંગ ખબર નહીં નહીં ખબર ને પણ જો કદાચ મારી જોગણીના ભગવાન રાજી સંજયભાઈ હગુથી તૂટી કોની જોઈ લે હગુથી કોનું તૂટી ગયું તું બરોબર ભગવાન રાખજે તૂટી ગયું કાકાનું મારું. તું મોટી લાવે તો જ ના અહીંયા એ આખી વસ્તુ જોડે ઘરમાં જોડો નહીં વસ્તુ જોડે એટલે વસ્તીને જોવા ઘરનું જોવા હગું થયું ને તૂટી ગયું ખબર નહીં ફોન નહીં તું એટલું આ તો નેનો અંગાત છે સારું હોય તો ભાઈ મારે તો ચોરી 1000 પડી લેજી આ જહુ કોની સણ જહુ જાપડી કોની સણ ચોથી આવી એ ખોળવાની તમે ગુનો આવી છે બાપુ આકોડા કરીને તમાર કાકો દુનો આકોડા કરીને તમાર ભાઈ શું થાય તમે કાકા તો આકોડા કરીને દુનો શું દુનો એક જ વાર એ આયા હતા મેલડીનો પવન આવ્યો બસોડી મેલડીનો પવન આવ્યો મેરડી નોમ પાડી તો મેલડી નામ પાડી ખાલી તારું ઘર હશે ઘરના સાઈડમાં લેબડો તો મને દેખાતો નતો પણ દેખાડવો પડશે ખરું હતો લે હવે તો હતો લેબડો તારું ઘર છે ને તારા ઘરના આગળ લેબડો હતો એ ગાઢ નાખ્યો લે હા અને મને લાઈટ નો ધબલો બતાવ્યો હા હવે એમ કહું પિયુષ લેબડો નીકળી ગયો અને લાઈટ નો ધબલો ઉભો રહી ગયો હવે મારા ભગવાન કી લે હા તો મશોની મેળી ભૂમકાની નાખોડતું હવે નહીં કેવું આગળ ભૂમકાની લે મેળી મશોની સંજય ના ના મારું તો પછી મારા દેરાનો પૂછ્યું ના કે હા ભૂમકાની મશોની લે પછી હે સંજય તું કેન હું કહી દઉં તો આજ વિમ થાય કે મારે સંજય વાત મોડી હું કહી દઉં અલ્યા કોકની આબરૂ દેવાની લઈ લે આજ દેરું આજે મશોની ને દેવાની આબરૂ લઈ લે લીધી વાળી હવે ખબર પડી હું લીધી અલ્યા નિવેદ નહીં લેવા દીધું કોકને આવું કહું છું કે નિવેદ નહીં લેવા દીધું મશોની ગઈ તો રાહુલ હમણાં તાણા મને બધી વાત કરી રહ્યો એ જ ઇતિહાસ આવે મારો ભગવાન એવું કે અલ્યા મારી જોગણીના રોમ એવું કે આ મશોની નિવેદ લઈ લેવા દીધું તમારી વણવટીનું ભીરાશી લે મને કોટા વાજે લે વણવટીના મંદિરના પાછળ મને કોટા વાગી લે જોઈ લેજે હવે ચોક વાળ ઉભી શેટી હું કહું છું કે વણવટીનું મંદિર છે ના પાછળ સાઈડમાં આટલી શેટી વાળ સલે આવું માતા બોલા ચક નહીં હવે પાવર નહીં હો પાવર વગર બોલતો નહીં જો પિયુષ બરોબર ફોન રાખીને બોલ્યું છે પણ મારી જોગણીના રોમ રાજી છે કદાચ તારા વાહમાં એક બઈ હેડ જોયેલી નહીં પણ લોકો કહે છે કે ભાઈ હેડ છે કમ્પ્લીટ જોઈ નહીં તો કોકનું ઉભડ્યું વબડ્યું. ખરું વળી રાહુલ મને બધું આ કહી હે ભાઈ હેડ છે ઇતિહાસ આવે અને બરોબર જો ઓયડી દેખોણી છે ઓયડીના બાજુ ખોચો પડે લે હા પડક ના પડે ખરું. અને કણ મારો ભગવાન મને બોલાય છે મારો રોમ એવું કે પિયુષ કે વર ઓમસી આ ઓયડી છે ને ઓયડીના બાજુ ખોચો પડતો છે પડક ના પડે લે હું ભગવાન રાશિને બોલું ભગવાન વગર બોલતો નહીં તમારી જોગેના ભગવાન રાજી છે અને વખો મટી જાય તો તમારી પાર્વતી કેમ કરું કે ના કરું હા કરીશું અને હજુ એક માતા પૂજી નહીં તમે આલે કહું છું હજુ એક માતા પૂજી સધી પડવાની ફળી તો પડશે સદી તો પૂજા પછી અમે 12 મહિના નિવેદ આલીએ. તો 12 મિનિટ ચાલો પણ એની ચોથી ખુશ ખબર નહીં તમને પણ સંજયભાઈ તમે રમણ તો બોલ્યા એટલે એક રમણ કે બે રમણ તો એક જ થાય પણ મોનેલી બે બે સંજયભાઈ બે બોલું છું અને બે રમણ લ્યા તમે એક બોલો પણ મારો ભગવાન કે બે રમણ મનતા મોનતાની બે રમેણ હતી ખાલી એક જ રમેણ કરી એક બાકી છે હું કહું છું કે રમણ બે સંજયભાઈ અને એક જ કરી રમણ બે હજુ એક બાચી પડી રમણ
હવે પેલી મેળીને પકડજો ને કાય ઊભી રાખશે હો રાખજો કે મેળીને પકડજો ને કાય રમેણમાં ઊભી રહે સમજી લેજો હવે અને બરોબર ફોન વાસીને બોલવા દીધો છે મારા ભગવાનની રજા હશે તમે ત્રણ તો છોકરા 4 ભણતા હશે પણ એમ કે કુવાસીની વાયરો આવી ગયો આવ્યો તો હું કહું છું કે કુવાસી મારા દેવની કુવાસી થઈ છે કુવાસીને ધૂણવા આવી ગઈ આવ્યો આવી નહીં તારા 4 વધુ બાપ નહીં બોલું બસ્તી મારો કોઈ લેવા દેવા નહીં લ્યા તારા 4 વધુ નથી આવું મારી માતા બોલશે અને બરોબર સંજય ફોન રાશી બોલું છું બરોબર ફોનમાં રહીને બોલવા દેતી છે કોકના રૂપિયા જતા રહે પણ દુઃખ ને હરતું નહીં લે હું કહું છું કે કોકના રૂપિયા જતા રહે પણ દુઃખ ને હરતું નહીં કારણ કે દેવું તો કોને કર્યું મને ખબર નહીં લે ભાઈ આવું મારા ભગવાન બોલીશું બરોબર પણ થાય તો 2 અગરબત્તી ભગવાનના નોકરી હવા મહિનો કરજે તારું સારું થાય તો મારો ભગવાન હવા મહિનો કોણ યાર બાર ઘરમાં બાર તારું ઘર નહીં જોયું એ દાડો મારી માતા મારો ભગવાન રહે તારા ઘરનો એક ખૂણો પૂરો બાચી મેલું તો મારા દીવાન કહેજે કે તારું ઘર જોયું નહીં પણ તારા ઘરનો એક ખૂણો ના ફેદી વાળું ને તો આ દીવાના ભગવાન રાજી નહીં હોય દાડો મારા મમ્મી રજા છે તો તારા ઘરમાં ફરી વળે કે ચોકડ જતા ચીવ લાકડું ભાજીને મેળાવ્યું છે ને એ કહી દઈએ હવે ચીવ લાકડું હાનું લાકડું ભાજીને મેળવ્યું એ કહે હવે તું ગોઢિયાથી જોજે કે હાનું લાકડું ભાજીને મેળવી એ કહીએ સાબિત કરી બોલે પછી ફરે નહીં જીવન છે પણ એમ કહું છું કે જો કદાચ તારી ઉમાવટીનું મંદિર ભાડ્યું છે ને તે બનાવ્યું છે એટલે પથ્થરો કેટલો શેઠો પડ્યો હા ઉમાવટીના મંદિરના એ મને બહુ શેઠો આ ડેબડા જેટલો શેઠો પથ્થરો પડ્યો વરાગજી મેં તો જોયો નથી પણ મારો ભગવાન એવું કે પથ્થરો પડ્યો પડ્યો નહીં પડ્યો તો હવા મહિનો અગરબત્તી 2 ભગવાનના નામની મારી માતાના નામની બાળચી હવા મહિનો સારું થાય પછી મારા ભગવાનને આવી હું તારો ફુવાડ કરી દઈશ પછી મારે 2 ભાઈ નોકરી કરી કરે બારા હાવ એટલે પારકા ઘરમાં અગરબત્તી કરીએ ના કરીએ એની રજા નોકરી અમદાવાદ હું એટલા બોલું મમ્મી પપ્પા નહીં ખબર હોય તો કે હા ને તું ખોડી હવે અગરબત્તી કરવી જ પડશે પૂછી લેવું હા મારી મોડોતરીની જોગણી આ